લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. અમારા હે ઈષ્ટ પ્રગટ હરિ કૃષ્ણ પ્રભુ તમે સદા દ્યો સ્વાભીષ્ટ તવ પદ તણાયાશ્રિત જમે અનેક બ્રહ્માંડ સ્થિતિ લય તણા કારણ જહો અમારે ચિત્તે આ મૂર્તિ રજની વાસર રહો મૂર્તિ રજની વાસર રહો. ઈષ્ટદેવ સર્વ કારણના કારણ, સર્વના સ્વામી, સર્વના અંતર્યામી, આપણા સૌના આરાધ્ય શ્રીજી મહારાજે સ્વયં સ્થાપિત કર્યા છે. પોતાના જ સ્વરૂપને જેમણે સ્થાપિત કર્યા છે એવા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણાદિક સ્થાપિત દેવો, એમની દિવ્ય સન્નિધિમાં અહીંયા આપણી વચ્ચે બિરાજમાન પરમ આદરણીય વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ટ્રસ્ટના ચેરમેન શ્રી પૂજ્ય દેવપ્રકાશ સ્વામીજી, લક્ષ્મીનારાયણ દેવ દેશના મુખ્ય કોઠારી શ્રી પૂજ્ય ડોક્ટર શ્રી સંત વલ્લભ સ્વામી, પૂજ્ય શ્યામ સ્વામી, વંદનીય સંતો, ભગવાનના લાડીલા ભક્તજનો, આ સભા મંડપ માટે ખાલી બેસવા મળે ને તોય ઘણું છે. અહીંયા ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, આ પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. મુક્તાનંદ સ્વામીએ કેવી સરસ વાત કરી. ભવ બ્રહ્માદિકને નિશ્ચય ન મળતી હોય એવી જમીનમાં આપણને ખાલી અહીં બેસવા મળે ને તોય આપણા ભાગ્યનો પાર નથી હો. એવી આ દિવ્ય ભૂમિમાં હજારો હજારો સંતોએ આ સભા મંડપમાં બેસી મહારાજના ધ્યાન કર્યા હશે, મહારાજના સાક્ષાત્કાર કર્યા હશે, મહારાજના પ્રત્યક્ષ દર્શન કર્યા હશે. અરે મહારાજની સાથે એટલા આમ તાદાત્મ્ય થઈ ગયા હશે જેમના જીવન. દાખલો દઉં, સદગુરુ પ્રેમાનંદ સ્વામી આ સભા મંડપમાં મહારાજ ધામમાં ગયા પછી પ્રેમાનંદ સ્વામીનો નિયમ ગઢડું છોડી અને ક્યાંય જવું નહીં, પણ બે આચાર્યોની, ગોપાળાનંદ સ્વામી જેવા સંતોની આજ્ઞા થઈ, વિનંતી થઈ કે સ્વામી શ્રીજી મહારાજ પછી આ પહેલો સમયો છે કે જેમાં મહારાજની ગેરહાજરી હશે, હરિભક્તો દુખી હશે, સંતો દુખી હશે, એમને રાજી કરવા તમે જો વડતાલ પધારો ને સમયામાં તો દરેક હરિભક્તોને સાતા વળે. બહુ આગ્રહ કર્યો, સિગરામ લાવ્યા, સ્વામીને જબરદસ્તી બેસાડ્યા અને પ્રેમાનંદ સ્વામી આવ્યા ખરા. આ સભા મંડપમાં જ બંને આચાર્યો બેઠા છે, રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, મોટા મોટા તમામ સદગુરુ સંતો આ સભા મંડપમાં બેઠા હતા. લાખોની સંખ્યામાં ભક્તો પધાર્યા હતા, પણ મહારાજની ગેરહાજરી જોઈ અને રહીને બધા ધ્રુસકા મૂકતા હતા. અરે આ સભા, આટલી સરસ સભા,
પણ આમાં મહારાજ નથી. મહારાજની ખોટ જ્યારે બધાયને સાલવા લાગી, રડવા લાગ્યા ભક્તો, ત્યારે બંને આચાર્યોએ આજ્ઞા કરી પ્રેમાનંદ સ્વામીને કે સ્વામી, કોક એવા કીર્તન ગાઓ કે આ બધાયના મનને થોડોક હળવાશ અને આનંદ મળે. ત્યારે પ્રેમાનંદ સ્વામીને મહારાજનો વિયોગ તો બીજા બધાય કરતા વિશેષ, કારણ કે પ્રેમની મૂર્તિ હતા ને. અને પ્રેમાનંદ સ્વામીએ આ સભા મંડપમાં હાથમાં સરોદ લઈ એના તારને જણજણાવી અને જ્યારે શરૂઆત કરી છે કે સજની શ્રીજી મુજને સાંભળે રે, હૈડે હરખ રયો ભરાજ સજની શ્રીજી મુજને સાંભળે. આ પ્રેમાનંદ સ્વામીએ જ્યારે પદ ચાલુ કર્યું, એક પદ પૂરું થયું, બીજું પદ પૂરું થવા આવ્યું, સ્વામીને ધીરજ ન રહી. મહારાજના વિયોગમાં સ્વામીના હાથમાંથી સરોદ પડી ગયો. સ્વામીનું શરીર એક બાજુ ઢળી ગયું, મુખમાંથી મૂર્છાના ફીણ આવવા લાગ્યા, હાહાકાર થઈ ગયો. અને પ્રેમાનંદ સ્વામીને કોક ધીરજના શબ્દો આપી આપીને માંડ માંડ શાંત કર્યા. પ્રેમાનંદ સ્વામીએ એ જ વખતે મૂર્છામાંથી જાગીને એટલું કહ્યું કે મને ગઢડા ભેગો કરો, મને અહીં નહીં ગમે. ત્યારે બંને આચાર્યોએ નક્કી કર્યું કે હવે સ્વામીને એકલાને નથી છોડવા. મહારાજના વિયોગમાં સ્વામીનું શરીર છૂટી જાય તો એના કરતા આખો સમાજ લઈને આપણે ગઢડા જઈએ. અને પછી અહીંથી ગઢડા ગયા. એક એક પ્રસાદીના સ્થાનોના દર્શન કરે ને જેમ જેમ સાંભળે તેમ થાય વેદના. પ્રેમાનંદના જીવન પ્રાણ. આમ જેમ જેમ સાંભળે એમ વેદના વધતી જાય, ઘટે નહીં. કોઈ વાતે કોઈ ભક્તોને સાંત્વના ન મળી. અને એ જ પાછા બધા દર્શન કરતા કરતા અક્ષર ઓરડીને ગોપીનાથજી મહારાજના દર્શન કરીને જેવા સભામાં ફેરવાયા અને શતાનંદ સ્વામી પધાર્યા. અને એમ કહેવાય છે કે એ વખતે શતાનંદ સ્વામીનું સ્વાગત થયું. બંને આચાર્ય શ્રીઓએ આજ્ઞા કરીને કહ્યું કે સ્વામી, તમે સત્સંગી જીવન બહુ સરસ બનાવ્યું છે, તો આ બધાય દુઃખના દરિયામાં ડૂબ્યા છે ને, એમાંથી હવે દુઃખમાંથી બહાર લાવવા માટે એક જ માત્ર રસ્તો છે, મહારાજના લીલા ચરિત્ર ગાવા અને સાંભળવા. તો તમે એ લીલા ચરિત્ર સંભળાવો તો આ બધાયના આત્માને કંઈક ધરપત થાય. અને પછી શતાનંદ સ્વામીએ 7 દિવસમાં સત્સંગી જીવન ગ્રંથ એ ટુ ઝેડ સંભળાવ્યો. ત્યારે બધાયને એમ થયું કે જાણે મહારાજા સત્સંગ મૂકીને ક્યાંય ગયા નથી. ગઢપુર વડતાલ ધામ કેવા, શરીર વિશે શુભ નેત્ર જોડ જેવા. વિહારીલાલજી મહારાજે કહ્યું છે શ્રી હરિલીલામૃતમમાં, ગઢપુર વડતાલ ધામ કેવા, તો કે શરીર વિશે શુભ નેત્ર જોડ જેવા. જેમ આ શરીરમાં સૌથી મહત્વનો વિભાગ હોય તો 2 આંખ છે. આંખનું રક્ષણ કરવા માટે માણસ બધા જ પ્રયત્નો કરી છૂટે. એમ વડતાલ અને ગઢપુર 2 ધામ તો કેવા કયા છે સંપ્રદાયમાં, તો કે મહારાજની જાણે 2 આંખ હોય ને એવા. અને એવા પ્રસાદીના સભા મંડપમાં કોઈને બેસવા મળે ને. હમણાં એક કૂતરું આવ્યું હતું આમ, એ આવીને થોડું સાંભળીને જતું રહ્યું, પણ એના ભાગ, એના ઓછા ભાગ નહીં હોય કે અહીં ઉપર ચડીએ. કે કોક મારા તમારા જેવો ભગવાનનો ભગત હશે ને, થોડી ઘણી ઈચ્છા રહી ગઈ હશે અધૂરી, તો એ આ એઠવાડ ખાવા અહીંયા આવ્યું હશે. બાકી એના ભાગ ન હોય તો એ આ સભા મંડપનું પગથિયું ઉપર ચડીએ કે ખરું. આપણે ન ચડીએ કે એ શેનું ચડી જાય? પણ એ ચડી જાય છે એનું કારણ પુરુષોત્તમ નારાયણનો સત્સંગ એને ક્યાંક ઓળખાયો છે. અહો ભાગ્યમ
નંદ ગોપ વ્રજૌકશામ યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. બ્રહ્મા જેવા દેવ, આખી ત્રિલોકીની સર્જના કરનારા દેવ કહેવાય. અને એવા બ્રહ્માજી જ્યારે ગોકુળ ગામમાં ભગવાનની પરીક્ષા લેવા આવે અને ભગવાન બરાબર ભોજન લીલા કરતા હોય, એમાં પેલા મધુમંગલના મોઢામાંથી નીકળેલી એઠી છાશ એ જ્યારે કૃષ્ણ પરમાત્માએ ચાટી ત્યારે બ્રહ્માજીને શંકા થઈ. વાછડા ચોર્યા, બાળકોને ચોર્યા અને લઈને સત્યલોકમાં યોગ માયામાં સુવડાવી દીધા. અને પછી 1 વર્ષે જ્યારે બ્રહ્માજી જોવા આવ્યા અને જોયું કે ઓહો હો, હું જેટલાને લઈ ગયો છું એના જેવા ને જેવા બીજા આ વાછડા ને ગોવાળિયા ને બધું ક્યાંથી આવ્યું હોય છે? જ્યાં આંખ બંધ કરે તો સત્યલોકમાં તો સુતા જ છે પાછા. અને છેવટે બ્રહ્માજીને એમ થયું કે હું તો સર્જન કરું છું, પણ આ સર્જન હાર છે, આની પાસે મારે હારવું પડે એવી વાત છે. અને પછી બ્રહ્માજી ચતુર્મુખ નીચે નમાડી ભગવાનના ચરણોમાં મસ્તક ઝુકાવી પોતાના મુકુટ વડે ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો અને માફી માગીને ભગવાન પાસે એટલું કહ્યું કે હે પ્રભુ, હું ભૂલો પડ્યો આપની માયામાં, પણ હવે દયા કરો અને આ વૃંદાવનમાં મને જન્મ આપો. આ વૃંદાવનમાં કોઈ ગોપી બને, ગોવાળ બને, અરે કોઈ ગાય બને, કોઈ વાછડો બને, કોઈ એનું દૂધ પીનારો માણસ હોય, બધાયનું કેવું ભાગ્ય હશે કે જેની સાથે પરબ્રહ્મ પોતે રમે છે, નાચે છે, એના કહેવાથી કૂદે છે. આવો ભગવાન જેને ભક્તિથી વશ થયો હોય એવી જગ્યાએ મને જો જન્મ મળી જાય તો મારું કામ થઈ જાય, મારો જન્મ સફળ થઈ જાય. અહો ભાગી તો આ વ્રજવાસીઓ છે. અને ધન્ય વૃંદાવન વટવા શું આવે છે ભૂલી ગયો. હા, ધન્ય વૃંદાવન વટની છાંય જ્યાં હરિ બેસતા રે. મહારાજે વચનામૃતમાં એ પદને ગવડાવેલું છે. વૃંદાવનમાં વડલાની છાયા એના પણ ભાગ છે કે આ વડલા નીચે કેવા કેવા મહાપુરુષો આવીને બેઠા હશે. ભક્તો તો એ પ્રમાણે જોતા એમ નથી લાગતું કે આ વડતાલની ભૂમિ અહીંયા મહારાજે કેટલા બધા સમૈયાઓ કર્યા, ફૂલદોલના ઉત્સવ કર્યા, શિક્ષાપત્રીની રચના કરી, 2 આચાર્યોની સ્થાપના અહીંયા કરી, અહીંયા કેટલા બધા બીજા અનેક પ્રોગ્રામો કર્યા મહારાજે. અને બધા ઉત્સવોની અંદર લાખો લાખો હરિભક્તો અહીંયા પધાર્યા. એ સૌના કલ્યાણ થયા. પછી મહારાજને સંતોષ ન થયો ને એટલે આ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ એમને સ્થાપીને ગયા છે. મહારાજને એમ થયું કે આ મારું સદાવ્રત બંધ ન થવું જોઈએ. હું કદાચ જતો રહું તો ભલે જતો રહું, પણ મારું સદાવ્રત બંધ ન થવું જોઈએ. અને ઈ મોક્ષનું સદાવ્રત ચાલુ રાખવા માટે મહારાજે અહીંયા શિક્ષાપત્રીની રચના કરી, આચાર્યોની સ્થાપના કરી, સારા સારા સંતોને અહીંયા રાખી અને કેવો કેવો સત્સંગ. આ ગોપાળાનંદ સ્વામીના આસને જઈ અને તમે સંકલ્પ માત્ર કરો ને, તમારો સંકલ્પ સિદ્ધ ન થાય એવી વાત ન બને હો. અહીં જે મંદિરના મોટામાં મોટા નિર્ણયો લેવાય છે ને એ ગોપાળાનંદ સ્વામીની સાક્ષીએ લેવાય છે. તો ભક્તો, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ શતાબ્દી મહોત્સવ આવતી સાલ દિવાળી પછી તરત જ આવવાનો છે. આ દ્વિશતાબ્દી મહોત્સવ આવવાનો છે અને એ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આપણને અહીંયા આ નાનો નાનો લાભ આપે છે, ચખાડે છે. કહે છે ને કે આપણા જોધા ભગત હતા ને, જોધા ભરવાડ, ગઢડાની બાજુના ગામના, સત્સંગ લાગ્યો, મુક્તાનંદ સ્વામીના સત્સંગમાં આવ્યા
સત્સંગ ભાઈરે જામ્યો, પણ કામ શું કર્યું? દાદા ખચરના દરબારગઢમાં જે મહારાજને દૂધ દેતી ગાયો હતી ને, એ ગાયો ભેંસોને ચારવાનું કામ એ કરે. સત્સંગ તો ખરો, પણ ઢોર ચારવાના અને સત્સંગ કરતો જવાનો. હાંજ પડે સંતો ભેગા આવીને બેસી જાય. એમ સમય જતા 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 એક વખત ધર્મપિતાનું શ્રાદ્ધ હતું અને મહારાજે સંતોને આજ્ઞા કરી કે સંતો, અમારા પિતાજીનું શ્રાદ્ધ છે તો બધા સંતોને દૂધપાક જમાડવા છે, દૂધની વ્યવસ્થા કરજો. એટલે સંતોએ જોધા ભરવાડને કહ્યું કે ભાઈ, આજ દૂધ ક્યાંય ન વાપરતા સીધું સંતોના રસોડે લાવજો અને ત્યાં મહારાજનો થાળ થશે, સંતોની રસોઈ થશે, હરિભક્તોને પણ આજ દૂધપાક જમાડવાના છે, માટે એક ટીપું દૂધ બીજે ક્યાંય ન જવું જોઈએ. કે સારું સ્વામી. તોય ઓછું પડ્યું તો માંડવધારથી લાવ્યા ને બીજેથી લાવ્યા ને ઘણું બધું દૂધ ભેગું કર્યું અને બધું મોટા મોટા રંગાડામાં ઠલવાયું. દૂધપાક કરવા માટે જ્યારે રંગાળામાં નાખી અને પછી નીચે તાપ કર્યો, ત્યારે જોધો ભરવાડ એટલું બોલ્યો કે અરે રે, આ સાધુડાઓ ઘર મૂકીને નાની ઉંમરમાં સાધુ થઈ ગયા, આમને શું ખબર પડે કે આ દૂધ કેમ ખવાય? આ બધું ગરમ કરીને બગાડી નાખશે દૂધ. આને શેડ ઉતાર દૂધ લાવ્યો તો એમને એમ લોટા ભરી ભરીને પી જવાય. પણ સંતોએ કહ્યું કે જોધા, તમને ન ખબર હોય, આ તો બધું તમે બેઠા બેઠા જોયા કરો. ત્યાં આગે બેઠા બેઠા જોયા કરે. એમાં બરાબર દૂધ ઉકળ્યું, અડધું દૂધ બળી ગયું, પછી ચોખા નાખ્યા, વળી પાછું દૂધને ખૂબ ઉકાળ્યું અને બરાબર આમ હળી ઊભું રહે એવું દૂધ થયું. પછી અંદર સાકર પધરાવી, સાકરને નાખ્યા પછી વળી પાછું ઉકાળ્યું અને પછી જ્યારે અગ્નિને પાછો ખેંચી લીધો અને જરા તપેલું શાંત થયું, એટલે પછી અંદર હુંડલે ને હુંડલે ચારોળી, પિસ્તા ને બદામ ને કાજુ ને બધું અંદર પધરાવ્યું, એલાયચી, જાયફળ પધરાવ્યા અને એવું સરસ મજાનું દૂધ તૈયાર થયું. પછી મહારાજને પેલો થાળ ધર્યો, ઠાકોરજીના થાળ થયા, પછી સંતોને નારાયણ હરેનો સાદ થયો. બધા સંતો કછોટા વાળી વાળીને પતર તુંબડા લઈને આવી ગયા, સભા મંડપમાં ગોઠવાઈ ગયા બધાય પંક્તિબદ્ધ. પછી કાઠીઓ ને બધાય સાથે હતા, પાર્ષદો, એ પણ એક બાજુ આવીને બેસી ગયા જમવા માટે પંક્તિમાં. ત્યારે કોઈ સંતે એમ કહ્યું કે જોધા, બેસી જાઓ બધાની હારે લાઈનમાં. તો કે ઈ ઘૂંટો મને ન ભાવે, કે એને દૂધપાકનો નહોતી ખબર, એને એમ કે આ ઘૂંટી ઘૂંટીને એવું કર્યું છે ને આ ઘૂંટો ન ભાવે. કે પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે જોધા, તું કોને ગુરુ માનેસ? કે સ્વામી તમને. તો પછી મારી આજ્ઞા છે, જમવું પડે, થોડી પ્રસાદી લે. અને જોધા ભરવાડને ગુરુ આજ્ઞા થઈ એટલે હવની હારે બેઠા, તાંસળું લીધું. પણ મહારાજ પીરસવા આવ્યા ને એટલે તાંહળું ઊંધું મૂકી દીધું. નહીં મહારાજ, નહીં, ઈ ઘૂંટો મને નહીં ભાવે, એમ કરો થોડોક હથેળીમાં આપી દો, મારા ગુરુની આજ્ઞા રહી જાય. મહારાજ કે લે તાર ધૈળ હથેળી. હથેળી ધરીને દૂધપાક અંદર થોડોક મહારાજે રેડ્યો ને કીધું ચાટી જા. ત્યાં આમ ચાટ્યો ને દૂધપાક, તરત તાંહળું હવળું કરી નાખ્યું. મહારાજ આ ભરી દો સારું છે હો. મને એમ કે ઘૂંટો પણ નથી, ઘૂંટો હો મારું, સારું છે સારું છે. મહારાજે તાંહળું ભરી દીધું. હજી 3 જણાને પીરસીને ચોથા પાસે ગયા ને ત્યાં મહારાજને બૂમ પાડી, ઓ આમ આવો. અને મહારાજને પાછા આદેશ કર્યો, ભોળિયો જીવ, આવો આની કરા. મહારાજ પાછા વળીને કે શું છે? આ ભરતા જાવ, ખાલી થઈ ગયું. 7 વખત મહારાજને પાછા વાળ્યા. પણ આમ જરાક ચાટ્યું ન હોત તો શું થાત જોધાનું? જિંદગીભર દૂધપાક ખાધા વગર રહી જાત ને. એમ ભક્તો, આ દ્વિશતાબ્દી મહોત્સવને થોડો થોડો આપણને આચમન રૂપે ચટાડે છે સંતો. આ આપણા ઉપર કૃપા છે. અને આટલો આ થોડોક આમ પ્રસાદ ચખાડ્યો છે ને, એટલે આવતી સાલ દ્વિશતાબ્દીમાં આપણે ખખડીને બધા સેવામાં, ભક્તિમાં અને તમામ રીતે આપણી તૈયારી થઈ જાય. એના માટે આ સંતોની, મહારાજશ્રીની બધાની મહેનત છે. આપણે ખૂબ ખૂબ આ સંતોને વધાવીએ કે આપણને આ સભા મંડપમાં, આ પ્રસાદીની જગ્યામાં આવા સરસ મજાનો સત્સંગનો લાભ દેવા માટે
આપણને પ્રેર્યા. માટે ભક્તો, આપણા કંઈક મોટા પુણ્ય હોય ને ત્યારે આ સભા મંડપમાં આ માંડવા નીચે આ પવિત્રાનંદ સ્વામીનો પ્રસાદીનો સભા મંડપ કહેવાય ને સ્વામી. આ આખો સભા મંડપ છે ને એ પવિત્રાનંદ સ્વામીએ એમની આગેવાનીમાં રહી અને બનાવરાવ્યો છે. અને આ પાઠ પણ પ્રસાદીની છે. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, આ બધાની આ પ્રસાદીની પાઠ છે ભાઈ. આના ઉપર બેસી અને ઈ સદગુરુઓએ પુરુષોત્તમ નારાયણની જે પ્રત્યક્ષની વાતો કરી છે ને એની તોલે બીજું કયું સ્થાન થાય ભાઈ. એટલે કહ્યું કે બે આંખ જેવું ગઢડું અને આ વડતાલ બે ધામ કેવા, તો મહારાજની બે નેત્ર જેવા. અને એવા નેત્રમાં રહી અને આપણે જ્યારે સત્સંગ કરવા બેઠા છીએ, આ મંદિરે સ્થાપિત રૂપ જેહ છે પૂજવા યોગ્ય સમસ્ત તેહ, એ તો સહુ છે અવતાર મારા અર્ચ્યા થકી વાંછિત આપનારા. આ મૂર્તિઓ પધરાવી છે ને મહારાજે, એ કોઈ માત્ર મૂર્તિઓ નથી. મહારાજ કે મહારાજ સ્વરૂપ છે આ બધાય, અને એ બધાય વાંછિત ફળ આપનારા છે. 9 મૂર્તિઓ કેટલી છે? 3 3 6 3 9 9 મૂર્તિઓ છે. પણ 9 માંથી એકેય મૂર્તિની સામે ઊભા રહી અને તમે તમારો સંકલ્પ વિચારો કે મહારાજ મારું આટલું કામ કરજો, માતાજી મારું આટલું કામ કરજો, રાધાજી મારું આટલું કામ કરજો, અને નો થાય મને કહેજો ને તમ તાર. એક પણ સંકલ્પ પૂરો ન કરે એવા દેવ નથી. વાંછિત ફળ આપનારા છે. તે માહી મૂર્તિ વળી વાસુદેવ તથા હરિ કૃષ્ણ તણી અભેવ. એ બેયમાં ભેદ કશો ન જાણો, પ્રત્યક્ષ મારી મૂર્તિ પ્રમાણો. એમાંય પાછા મહારાજ શું કે છે? પોતાના મુખે કે જ્યારે વડતાલની પ્રતિષ્ઠા થઈ ને એ વખતે વિહારીલાલજી મહારાજે શબ્દો લખ્યા છે કે આમાંય પાછા જે એક છેલ્લા ખંડમાં ઓલી બાજુ, આમથી પહેલો ખંડ કહેવાય, પહેલા ખંડમાં ઉત્તર બાજુ વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી છે, અને આ બાજુ છેલ્લા ખંડમાં છેલ્લી મૂર્તિ હરિકૃષ્ણ મહારાજની પધરાવી છે. મહારાજ કે એ બેમાં જરાય ભેદ ન જાણશો, બે મહારાજ સ્વરૂપ છે. અને એમાંથી એક પણ મૂર્તિનો જો આશરો હોય ને આપણો, તો અક્ષરધામ હમણાં ઈશ્વરભાઈએ કહ્યું એમ છેટું નથી, અઘરું નથી. પણ આપણે હાથે કરીને અઘરું કરી નાખીએ છીએ. ઘણી વખત હોતું નથી ને એવું આપણે કરી નાખીએ છીએ. કલ્યાણ તો બહુ અઘરું છે ને, કલ્યાણ તો બહુ કાઠું છે ને. કાંઈ નથી. માત્ર સંતો સાથે, ભગવાન સાથે, આપણા આચાર્ય મહારાજ સાથે કે કોઈ પણ હરિભક્ત સાથે આપણો જો જીવ જોડી દઈએ ને તો અક્ષરધામ જરાય છેટું નથી, અણુ માત્ર છેટું નથી. મહારાજ કે જે છેટું માને ને એની અજ્ઞાનીની સમજણ છે, અને જે અક્ષરધામમાં જ બેઠો છું એમ માને ને તો એ મધ્યના 13મા વચનામૃત પ્રમાણે તમે પણ ત્યાં જ બેઠા છો, પણ તમને એવી દિવ્યતા સમજાતી નથી. અમે પણ ત્યાં જ બેઠા છીએ અને તમને આ સત્સંગની વાત કરીએ છીએ, એ ત્યાં બેઠા થકા જ કરીએ છીએ. અને તમે સાંભળો છો એ પણ અક્ષરધામમાં બેઠા થકા જ સાંભળો છો. એવા આ ધામ છે. અક્ષરધામમાં જ જાણે બેઠા હોય ને એટલો આ સ્થાનનો મહિમા છે. પછી તો એટલે સુધી મહારાજે કહ્યું કે આ તીર્થમાં જો મન ભાવ લાવી કોઈ કરે તીર્થ શ્રાદ્ધ આવી, તેના બધા પૂર્વજ મોક્ષ પામે, જાત્રા થકી અક્ષય સુખ જામે. આ સ્થાનમાં વડતાલ ધામની અંદર કોઈ તીર્થ ભાવ રાખી અને મનમાં એકદમ શ્રદ્ધાપૂર્વક અહીંયા એના પિતૃઓનું જો ગોમતી કિનારે જઈને શ્રાદ્ધ કરે ને, ખાલી શ્રાદ્ધ, તોય કે એના પિતૃઓનો મોક્ષ થાય. એનો તો બાકી ક્યાં રે? પિતૃઓનો પણ ઉદ્ધાર થઈ જાય. અને આ વડતાલની યાત્રા ખાલી કોઈ કરે ને તોય કે એને તમામ તીર્થોનું ફળ મળે. છેલ્લે સત્સંગી જીવનમાં કહ્યું ને, અહીંયા પણ મહારાજ શ્રીએ કહ્યું છે, વિહારીલાલજી મહારાજે, કે પ્રત્યેક માસે તિથિ પૂર્ણિમાએ જો આ સ્થળે નિયમથી અવાયે, આ દેવના દર્શન એ હટાણે, કર્યા થકી સિદ્ધિ અભિષ્ટ માણે. દરરોજ નહીં, 15 દિવસે નહીં, મહારાજ કે મહિને એક વખત પૌર્ણમાસ્યામ યે ચ ગ્રામાંતરાદપી, માત્ર પૂનમે
કોઈ હરિભક્ત શુભ સંકલ્પ લઈ પોતાના સંસારના દુઃખ સુખના પ્રશ્ન કે કોઈ પણ બીજા આત્યંતિક કલ્યાણના પ્રશ્નને વિચારી અને જો પૂનમે અહીંયા 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 5 વર્ષ માટે પૂનમો ભરે ને, તો મહારાજ શ્રી એમ કહે છે, ને શ્રીજી મહારાજ પણ બોલ્યા છે કે એના તમામ અભિષ્ટ કાર્યો સિદ્ધ થાય છે. પુત્રાર્થી પુત્ર પામે, ધનાર્થી ધન પામે, વિદ્યાર્થી વિદ્યા પામે અને મોક્ષાર્થી મોક્ષ પામે. એવું આ એકદમ જેને કહેવાય નૈમી સારણ્ય ક્ષેત્ર, એવા નૈમી સારણ્ય ક્ષેત્રમાં જ્યારે આપણે આવ્યા છીએ અને એ પાછા પૂનમે સંકલ્પ કરજો કે આપણે જ્યાં સુધી દ્વિશતાબ્દી મહોત્સવ ન આવે ત્યાં સુધી દર પૂનમે આવશું. સંકલ્પ કરજો કે ઈ પૂનમે આવીએ એનું ફળ મારે નથી જોઈતું, મારા પરિવારને નથી જોઈતું, પણ વિશ્વમાં ડંકો વાગી જાય ને એવો દ્વિશતાબ્દી મહોત્સવ લક્ષ્મીનારાયણ દેવનો ઉજવાય. આ એકમાત્ર સંકલ્પ રાખીએ, આપણી કરેલી મહેનતનું ફળ લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરીએ, હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરીએ અને આપણા શુદ્ધ ભાવથી જ્યારે આપણે આવી પૂનમો ભરવા માંડશું. અથવા તો અમારે સંત વલ્લભ સ્વામીએ હમણાં આપણે ક્યાં ભેગા થયા હતા, છેલ્લો આપણે ક્યાં, બગસરામાં સ્વામીએ એમ કહ્યું કે ભાઈ આમાં બધા એક માળા ફેરવજો, જ્યાં સુધી દ્વિશતાબ્દી મહોત્સવ ના આવે ત્યાં સુધી એક માળા રોજ ફેરવજો. કોણ ફેરવશો કરો ઊંચી આંગળી. અને એ વખતે સભામાંથી મોટો ભાગ ઊંચી આંગળી કરી હતી, તેથી મેં કરી હતી. સ્વામી ચાલુ છે તમારા વચને, રોજ 1 માળા પૂજામાં કરું છું વધારાની. અને એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે જોઈને કે મહારાજ એવો ભવ્ય દિવ્ય, જેમ રામ જન્મભૂમિમાં આજ ભવ્યતાથી ભવ્ય મોટો પ્રસંગ બની ગયો ને, એવો આ વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો પ્રસંગ પણ ભવ્યાતિ ભવ્ય બને. એના માટે આપણા બધાઈને થોડું બલિદાન માગશે તો દેવું છે. 1 માળામાં શું આપણને થાક લાગી જવાનો છે, 5 તો ફેરવતા હશો ને, 6ઠી ફેરવવાની છે. અને એ 6 માળામાં 1 માળા ભગવાન લક્ષ્મીનારાયણ દેવના ચોપડે જમા કરી અને કહેવાનું કે હે મહારાજ, તમારા રાજીપા માટે અમારે એવો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવવો છે, એમાં તમે ભળજો અને અમારે હારે રહી અને એવી અમને પ્રેરણા કરજો કે ન ભૂતો ન ભવિષ્યથી આ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાય. એવી શુભકામના સાથે સૌ ભક્તોને રાત્રિના નિંદર કરવા માટે અત્રે સૌને જય સ્વામિનારાયણ.